હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ છવાયો છે। છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ વાપીમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે રાજ્યના 18 તાલુકાઓમાં 1 થી 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જ્યારે વાપીમાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ વરસ્યો છે। આ સાથે કપરાડામાં 6.5 ઇંચ, પાટડીમાં 4.5 ઇંચ વરસાદ, ધરમપુરમાં 4 ઇંચ, ઉમરગામમાં 3.75 ઇંચ વરસાદ તથા જોડિયા, છોટાઉદેપુર, નવસારીમાં 2.75 ઇંચ વરસાદ નોંધાયો છે। તો હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। માહિતી પ્રમાણે રાજ્યના 10 તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આ સાથે અમદાવાદમાં પણ 2 દિવસથી વરસાદી માહોલ છવાયો છે। આજે સવારે 6 થી 8 કલાકમાં એટલે કે 2 કલાકમાં 97 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ કવાંટ, વલસાડ, વાલોડ અને સૂત્રાપાડામાં નોંધાયો છે। હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે 3 ઓગસ્ટના દિવસે ભારે વરસાદની શક્યતા છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે જ આ જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં પણ આજે હળવા વરસાદની શક્યતા છે। હવામાન વિભાગે આજના દિવસો માટે ગુજરાતના કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરીને રેડ એલર્ટ આપ્યું છે। આજે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। આ સાથે અતિ ભારે વરસાદની સંભાવનાઓ સાથે નર્મદા, ભરૂચ, તાપી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જી હા મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।